હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ડોક્ટર એમડી સર બાયોલોજી ક્લાસ. આજના ક્લાસની અંદર આપણે ગુજકેટના કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું, જેની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે. આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે જનરલી ગુજકેટ અને નીટ અને સાથે સાથે બોર્ડના જૂના પેપરોની અંદરથી આપણે તૈયાર કરેલા છે. કે ભાઈ સૌથી પહેલો જે પ્રશ્ન છે, પુરુષની અંદર અયુગ્મક સહાયક પ્રજનન ગ્રંથિ કઈ છે? પુરુષમાં આવેલી અયુગ્મ પૂછ્યું છે. અયુગ્મ એટલે કે એકી, અયુગ્મ એટલે કે એકી સહાયક પ્રજનન ગ્રંથિ કઈ છે? આપણે જાણીએ છીએ કે શુક્રાશય અને બલ્બોયુરેથર જે ગ્રંથિઓ છે એ જોડમાં આવેલી છે, એટલે કે એક જ ગ્રંથિ એવી છે જે અયુગ્મક સહાયક પ્રજનન ગ્રંથિ ખાલી જગ્યા હોય છે, તો એક છે જેનું નામ છે પ્રોસ્ટેટ. કયું નામ છે? પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ પુરુષમાં આવેલી અયુગ્મ સહાયક પ્રજનન ગ્રંથિ. ક્વેશ્ચન નંબર 2 પર જઈએ છીએ. આ જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટ આપને દેખાય છે, જેની અંદર ભ્રૂણના કેટલાક કોષોમાં એ, પ્રોસ્ટાગ્લેન્ડિન્સમાં બી અને સી, ત્યારબાદ પ્રસવ. તો એ બી સી શું દર્શાવે છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જનરલી ભ્રૂણના કેટલાક જે કોષો છે એ કોષો શું બતાવશે? તો હું તમને બતાવી દઉં. ભ્રૂણના કેટલાક કોષો ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરશે, ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરશે. અને બી કે ભાઈ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ જે છે એ જરાયુની અંદરથી સ્ત્રાવ પામશે. અને સી, જેના કારણે ગર્ભાશયનું સતત શક્તિશાળી હલનચલન અથવા તો સંકોચન થશે અને ગર્ભનો પ્રસવ થાય છે મિત્રો. તો આ બાબત આપણે ધ્યાનની અંદર રાખીશું કે ભાઈ એ, બી અને સી આ ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નો છે, એટલે આપણે ખૂબ ચર્ચા કરવાની છે કે કેવી રીતે આ બધા પ્રશ્નો પૂછાય છે મિત્રો. પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઋતુચક્રની કઈ અવસ્થામાં વધુ જોવા મળે છે? પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઋતુચક્રની કઈ અવસ્થામાં સૌથી વધુ જોવા મળે છે? તો અહીંયા જે ઋતુચક્રની અવસ્થાઓ છે, સ્ત્રાવી અવસ્થા, પ્રોલિફરેટિવ અવસ્થા, માસિક ચક્ર અવસ્થા અને પરિપક્વન અવસ્થા. તો સ્ત્રાવી અવસ્થા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. આદિ શુક્રકોષ મોટા જથ્થામાં પોષક દ્રવ્ય ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરીને આકારમાં વૃદ્ધિ કરે છે, ત્યારે તેને ખાલી જગ્યા કહે છે. આદિ શુક્રકોષ જે છે એ મોટા જથ્થામાં પોષક દ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરે તો તેને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ માસિક ચક્ર સાથે સંકળાયેલ નથી? માસિક ચક્ર સાથે સંકળાયેલ નથી. તો ઇસ્ટ્રોજન માદા જાતીય અંતઃસ્ત્રાવ છે, પ્રોજેસ્ટેરોન માદા જાતીય અંતઃસ્ત્રાવ છે, મેલેટોનિન છે એ પણ ચયાપચય, માસિક ચક્ર અને રંગકણ સર્જન સાથે સંકળાયેલ છે. પરંતુ રિલેક્સિન છે એ રિલેક્સિન ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન મુક્ત થાય છે, એટલે કે રિલેક્સિન એ માસિક ચક્ર સાથે સંકળાયેલો હોતો નથી. માનવ શુક્રકોષની વાત કરીએ તો માનવ શુક્રકોષમાં અક્ષતંતુનું નિર્માણ કોણ કરે છે? માનવ શુક્રકોષની અંદર અલગ અલગ ભાગો છે, જેમ કે શુક્રાગ્ર આવેલું છે, ગ્રીવા આવેલું છે, આ ઉપરાંત એની પૂંછડી, એની મધ્ય ભાગ અને પૂંછડી જેવા ભાગો આવેલા છે. અક્ષતંતુનું નિર્માણ કોણ કરે છે? તો માનવ શુક્રકોષની અંદર અક્ષતંતુનું જે નિર્માણ છે એ દૂરસ્થ તારા કેન્દ્ર દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે મિત્રો? દૂરસ્થ તારા કેન્દ્ર દ્વારા તેનું નિર્માણ થાય છે. માનવમાં અંડકોષ જનનની જે ક્રિયા છે એ ક્યાં પૂર્ણ થાય? અંડકોષ જનનની ક્રિયા ક્યાં પૂર્ણ થાય છે? અંડકોષ જનનની જે ક્રિયા છે એ ક્રિયા ગર્ભાશયમાં પૂર્ણ થાય, અંડવાહિનીમાં પૂર્ણ થાય, ગ્રાફિયન પુટિકામાં કે ગર્ભાશયની ગ્રીવામાં. તો બીજી એક વાત જોઈએ કે ભાઈ અંડકોષ જનન, અંડકોષ મુક્ત થવાની જે ક્રિયા છે અને અંડકોષનું નિર્માણ થવાની જે ક્રિયા છે એ ક્રિયા ક્યાં પૂર્ણ થાય? તો તે અંડવાહિનીની અંદર પૂર્ણ થાય છે. કેમ કે આપણે થોડુંક ઝડપથી રિવિઝન કરી રહ્યા છીએ, જેથી આપને પ્રશ્નો પણ ખ્યાલ આવી જાય અને આપણો સમય પણ બચે. અંડવાહિનીનો કયો ભાગ અંડપિંડની નજીક છે? અંડવાહિનીનો કયો ભાગ અંડપિંડની નજીક છે? અંડવાહિનીનો કયો ભાગ અંડપિંડની નજીક છે? હવે તમે જનરલી જો આકૃતિ જોશો કે ભાઈ જે આપણી જે આકૃતિ છે માદા પ્રજનન તંત્રની અંદર અંડવાહિનીનો કયો ભાગ સૌથી નજીક છે? તો તુંબિકા તો નથી, ઇથમસ સાંકડો ભાગ છે, ફિમ્બ્રી એ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. અંડવાહિનીનો સૌથી નજીકનો ભાગ છે નિવાપ. અંડવાહિની નિવાપ જે ગરણી આકારનો છેડો છે. તો આપણો રાઈટ આન્સર કયો આવશે? નિવાપ આવશે મિત્રો. કયો આવશે? નિવાપ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. શુક્રોત્પાદક નલિકા શુક્રકોષના વહન માટે કયો ક્રમ સાચો છે? શુક્રકોષોના વહન માટે કયો ક્રમ સાચો છે?
તો અહીંયા આપણે વાત કરીએ કે શુક્રકોષોના વહન માટેનો સાચો ક્રમ જો જોઈએ તો એ પણ નર પ્રજનન તંત્રની આકૃતિની અંદર જો આપ નજર કરશો તો આપને ખ્યાલ આવશે કે સાચો ક્રમ કયો છે. તો સૌથી પહેલા શુક્રોત્પાદક નલિકાની અંદરથી શુક્રકોષો ઉત્પન્ન થશે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે વૃષણ ઝાડ અને ત્યારબાદ શુક્રવાહિકા અને અધિવૃષણ નલિકા. એટલે આ જે જવાબ છે એ બી આન્સર આપણો સાચો આન્સર આવશે મિત્રો. કયો આન્સર આવશે? સાચો આન્સર શુક્રોત્પાદક નલિકા, વૃષણ ઝાડ, શુક્રવાહિકાઓ અને અધિવૃષણ નલિકા એ આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ અહીંયા આપણને 4 ઇમેજીસ આપેલી છે. હું થોડુંક નાનું કરું છું, તમને દેખાશે કે અહીંયા 4 ઇમેજીસ જે છે એ 4 ઇમેજીસ આપેલી છે. ઋતુચક્ર માટે પિટ્યુટરી અંતઃસ્ત્રાવ અને અંડપિંડીય અંતઃસ્ત્રાવનું આલેખીય નિદર્શન માટેનો સાચો વિકલ્પ કયો છે? સાચો વિકલ્પ આપણે શોધવાનો છે. સાચો વિકલ્પ આપણે શોધવાનો છે કે ભાઈ કયો વિકલ્પ સાચો છે. તો અહીંયા વિચારીએ કે ભાઈ કયો વિકલ્પ સાચો છે અને કઈ રીતે સાચો છે. તો સૌથી પહેલા અહીંયા 2 અંતઃસ્ત્રાવો આપ્યા છે. એક અંતઃસ્ત્રાવની વાત છે પિટ્યુટરી અને બીજું છે અંડપિંડીય અંતઃસ્ત્રાવ. પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવ વિશે વાત કરેલી છે. તો અહીંયા જો આપણે જોઈએ તો LH અને પ્રોજેસ્ટેરોન આપેલું છે. LH અને પ્રોજેસ્ટેરોન. જ્યારે અહીંયા આપણે જોઈશું તો બીજી આકૃતિની અંદર પણ તમામ આકૃતિઓમાં LH અને પ્રોજેસ્ટેરોન આપેલું છે, પરંતુ તેના લેવલ અલગ અલગ આપેલા છે. જરા ધ્યાનથી જોશો તો આપને ખ્યાલ આવશે કે LH જે છે એ LH પહેલી આકૃતિમાં અહીંયા મતલબ કે 3 થી 5 દિવસ અથવા તો 14 દિવસ પહેલા હાઈ પીક હોતો નથી, પરંતુ અહીંયા થોડીક નજર નાખીશું તો ખ્યાલ આવશે કે 14મા દિવસની નજીક તે હાઈ પીક બતાવે છે. તો અહીંયા જે ઇમેજ જે આપણને જોવાઈ રહી છે, જે હાઈ પીક ઇમેજ જે આપણને જોવાઈ રહી છે, એના પરથી ખ્યાલ આવે કે એક આ આકૃતિ સાચી છે. સાથે સાથે પ્રોજેસ્ટેરોનની વાત કરીએ તો લ્યુટિયલ તબક્કા દરમિયાન તેનું લેવલ અપ છે. તો આ જે ઇમેજીસ છે એ રોંગ છે, એટલે આપણો સાચો ઉત્તર આવશે બી. મિત્રો, આવા પ્રશ્નો પણ ગુજકેટની અંદર આવે છે. હવે આગળ જોઈએ. જો આપને આ વિડીયો ગમે છે તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા અવનવા વિડીયો આપ સુધી પહોંચાડી શકું. ટોટલ ફ્રી છે. ગર્ભના વિકાસ દરમિયાન ખાલી જગ્યામાં ગર્ભના ઉપાંગો અને આંગળીઓનો વિકાસ પામે છે. ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓની વાત છે કે ભાઈ ગર્ભની અંદર ઉપાંગો અને આંગળીઓનો વિકાસ પામતું હોય એવો કયો સમયગાળો છે? તો ગર્ભના ઉપાંગો અને આંગળીઓની વાત કરીએ તો વિચારીએ કે ભાઈ પ્રથમ માસ, દ્વિતીય માસ, તૃતીય માસ, એમ જે આપણી બુકની અંદર આપેલું છે એ પૈકી જો જોઈએ તો આનો જવાબ આવશે 8 અઠવાડિયા. કયો આવે મિત્રો? 8 અઠવાડિયા. 8 અઠવાડિયા જે છે એ 8 અઠવાડિયા આપણને અહીંયા સાચો ઉત્તર મળે છે. ઓકે. ત્યારબાદ વાત કરીશું ગર્ભાવસ્થાના મહિનાઓમાં ગર્ભ વિકાસની મુખ્ય ક્રમિક લાક્ષણિકતાઓનો સાચો ક્રમ. આપણે પેજ નંબર 54 પર જો જોઈએ તો આપણને આ પૂરેપૂરો પ્રશ્ન અંદર આપેલો છે કે ભાઈ કેવી રીતે આ પ્રક્રિયા થાય છે. તો ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ગર્ભ વિકાસની મુખ્ય ક્રમિક લાક્ષણિકતાઓ માટેનો સાચો ક્રમ, કે કેવી રીતે ગર્ભનું હલનચલન થાય છે, કેવી રીતે ઉપાંગોની આંગળીઓ વિકસે છે, ભ્રૂણનું હૃદય નિર્માણ પામે, શરીરમાંથી સૂક્ષ્મ વાળથી ઘેરાયેલું હોય. તો એનો જે સાચો ઉત્તર છે, સાચો ઉત્તર કયો આવશે? તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ કે ભાઈ સૌથી પહેલા શું થાય, તો સૌથી પહેલા આ પ્રક્રિયાની અંદર પ્રથમ મહિનાની અંદર ગર્ભની પ્રથમ નિશાની છે સ્ટેટોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ સંભળાય છે. સ્ટેટોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ સંભળાય એટલે પહેલો મુદ્દો આવે 3. ભ્રૂણનું હૃદય નિર્માણ પામે છે. ભ્રૂણનું હૃદય નિર્માણ પામે છે. બીજા મહિનાના અંતમાં, એટલે કે આપણે હમણાં જ કીધું કે ભાઈ 8 અઠવાડિયાની આસપાસ ઉપાંગો અને આંગળીઓનો વિકાસ પામે છે. ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ત્રીજો જે મુદ્દો છે એ છે ગર્ભનું પ્રથમ હલનચલન. ગર્ભનું પ્રથમ હલનચલન જોવા મળે છે અને ત્યારબાદ લાસ્ટ શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. એટલે કે 24 અઠવાડિયા બાદ
શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે, આંખના પોપચા અલગ થાય છે, એટલે કે લાસ્ટ આ ક્રમ આવશે. એટલે આપણો જે સાચો ઉત્તર છે એ ડી આવશે મિત્રો. કયો આવશે? ડી. આપણે સમજૂતી સાથે વિડીયો બનાવી રહ્યા જેથી ખ્યાલ આવે કે કઈ બાબતો ક્યાંથી તૈયાર કરવાની છે. 13મા ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ. 13મો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની વાત કરીએ તો ગર્ભાવસ્થા દરમિયાન જરાયુ અંતસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે અને ઘણા અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. જરાયુ અંતસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે અને ઘણા અંતસ્ત્રાવોનો સ્ત્રાવ. તો સાચો વિકલ્પ પસંદ કરો. તો એની અંદર HPL, એક બીજું છે HCG, ઇસ્ટ્રોજન અને રિલેક્સિન. બીજું છે HPL, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, HCG, HPL, HCG, પ્રોજેસ્ટેરોન, ઓક્સિટોસિન, HPL, HCG, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન. 2021ની અંદર આ ગુજકેટની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે અને એની અંદર જો ધ્યાનથી જોઈએ તો એનો એક જવાબ HPL અને HCG કોમન છે. HPL અને HCG મતલબ કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અને હ્યુમન પ્લેઝેન્ટન લેક્ટોજન એ બરાબર છે, પણ આ ઉપરાંત બીજા કયા છે? તો યાદ રાખવાનું છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો મિત્રો આપણો જે જવાબ આવશે એ બી આવશે. આપણો જે જવાબ આવશે બી. કોઈને એમ થાય કે સાહેબ રિલેક્સિન કેમ નથી આવતું? રિલેક્સિન પણ છે. રિલેક્સિન કેમ નથી આવતું? તો રિલેક્સિન જે છે એ અંડપિંડ દ્વારા રિલેક્સિનનો સ્ત્રાવ થાય છે, જરાયુ દ્વારા મતલબ કે એનો અંતસ્ત્રાવનો સ્ત્રાવ થતો નથી. તો આપણો જે સાચો ઉત્તર છે એ બી આવશે મિત્રો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નરમાં સામાન્ય પ્રજનન ક્ષમતા માટે શુક્રકોષો, ખાલી જગ્યા શુક્રકોષો મતલબ કે એક્સ શુક્રકોષો સામાન્ય આકાર કદના હોવા જોઈએ અને વાય શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. અહીંયા એક્સ અને વાય એ કેટલા ટકા એના સંદર્ભમાં છે, એના સંદર્ભમાં છે એ પણ બાબતને સમજી લેજો મિત્રો. તો સૌથી પહેલા જો વાત કરીએ કે ભાઈ કેટલા પ્રમાણમાં હોવા જોઈએ અને એની અંદર કેટલા ટકાની અંદર હોવું જોઈએ. તો બુકની અંદર જો જોશો તો અહીંયા વાક્ય રચનામાં આપણને કન્ફ્યુઝ કરવા માટે વધુમાં વધુ ઓછામાં ઓછા એવા શબ્દો વાપર્યા છે, પરંતુ આપણે જોઈએ તો ઓછામાં ઓછા 60%, ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકારના હોવા જોઈએ અને ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ અને ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. એટલે બંનેમાં ઓછામાં ઓછા શબ્દ આવશે મિત્રો. આ પણ સરસ ક્વેશ્ચન છે. ઓછામાં ઓછા જવાબ આવશે. તો આ પણ 2021ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નો મેં ગુજકેટ અને નીટની અંદરથી લીધેલા છે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જેથી આવા વિડીયો બનાવવાની મને ઈચ્છા થાય અને આપ સુધી આવો વિડીયો પહોંચી શકે. અંડવાહિનીનો ગર્ભાશય સાથેનો જોડાણ દર્શાવતો ભાગ. અંડવાહિનીનો ગર્ભાશય સાથેનો જોડાણ દર્શાવતા ભાગની વાત કરીએ છે કે ભાઈ અંડવાહિનીનો ગર્ભાશય સાથે જોડાણ દર્શાવતો ભાગ કયો છે? તો અંડવાહિની ગર્ભાશય સાથે જોડાય, કેમ કે અંડવાહિની જે છે એના અંદર અંડવાહિની, નીવા, ફીમરી, આ ઉપરાંત જોવા જઈએ તો તુંબિકા એક પહોળો ભાગ છે અને ત્યારબાદ જોવા જઈએ તો સાંકડો એક ભાગ છે ઇથમસ, એ ત્યારબાદ ગર્ભાશય સાથે જોડાય છે. તેનો સાચો ઉત્તર આવશે ઇથમસ. કયો જવાબ આવશે? ઇથમસ મિત્રો. ત્યારબાદ સર્ટોલી કોષો પર કાર્ય કરતા અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજતો અંતસ્ત્રાવ. સર્ટોલી કોષોમાં કામ કરતા અને શુક્રકાયાંતરણની ક્રિયાને ઉત્તેજતા વાત છે. તો એનો જે જવાબ આવશે મિત્રો FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ઓકે મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવા ઘણા બધા વિડીયો હું નીટ સાથે લઈને આવીશ, તો એ બાબતને પણ આપણે ધ્યાનની અંદર રાખીશું. રોજ અપડેટ આવે છે આ ચેનલ પર, તો આપ અવનવા વિડીયો અહીંયા પ્રાપ્ત કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જોના પેલ્યુસિડામાં સૌપ્રથમ ક્યારે મતલબ કે સૌપ્રથમ શામાં જોવા મળે છે? જોના પેલ્યુસિડા સૌપ્રથમ શામાં જોવા મળે છે? તો જોના પેલ્યુસિડા સૌપ્રથમ ગ્રાફિયન પુટિકાની અંદર જોવા મળે છે. જોના પેલ્યુસિડાની આકૃતિ જો આપણે જોવી હોય તો આપ દ્વિતીય પૂર્વ અંડકોષ
પછીની જે આ પેજ છે પેજની અંદર પેજ નંબર 51 પર જો નજર કરશો તો આપણને અંડકોષની એક આકૃતિ આપેલી છે. એ અંડકોષની જે આકૃતિ છે આકૃતિની અંદર નજર કરશો તો જોના પહેલી સુધાઈ આકૃતિ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ આપણે કરવી જોઈએ મિત્રો. ત્યારબાદ વાત કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે દર્શાવેલા આકૃતિ છે એની અંદર એક્સ શું દર્શાવે છે? એક્સ શું દર્શાવે છે? અહીંયા આપણે જાણીએ છીએ કે આ જે આકૃતિ છે એ ગર્ભકોષ્ઠી કોષોની અંદર ગર્ભકોષ્ઠ કોથળીની આકૃતિ છે. એની અંદર એક્સ જે છે એ એક્સ શું દર્શાવે છે? તો ગર્ભકોષ્ઠ કોથળીની બહાર ગોઠવાયેલા જે કોષોનો સમૂહ છે તે કોષોના સમૂહને પોષક કોષ તરીકે ઓળખવામાં આવે છે. પણ સાથે સાથે બીજો ક્વેશ્ચન પણ હું લઈ લઉં કે ભાઈ આની અંદર તો એક્સ આપ્યું છે પણ એમ પૂછાય કે ભાઈ અંદર જે રહેલું છે એને શું કહેવાય? તો વધારાની વાત કરી લઈએ તો અંદર જે રહેલું છે તેને અંતકોષ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો આમાં વધારાના ક્વેશ્ચન પણ આપણે આ રીતે સોલ્વ કરીશું જેથી ખ્યાલ આવી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 20 પ્રશ્નો હમણાં સોલ્વ કરીશું, 20 પછી સોલ્વ કરીએ છીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 19. એઆરટી પદ્ધતિમાં 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષો 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષો અહીંયા 8 કરતાં વધારે ગર્ભકોષ્ઠી કોષો વિશે પૂછ્યું છે. હવે 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણનો આગળ વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણનો આગળ વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો આ પદ્ધતિને શું કહી શકાય? તો આ જે પદ્ધતિ છે પદ્ધતિનું નામ છે આઈયુટી, અંતઃગર્ભાશય સ્થાનાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર કેમ કે ગર્ભાશય અહીંયા જવાબ કહી દીધો છે 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણનો વિકાસ કરવા માટે ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ગર્ભાશયમાં ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર તરીકે તેને ઓળખવામાં આવે છે મિત્રો. 20મો ક્વેશ્ચન. અહીંયા ત્રીજું અને ચોથું ચેપ્ટર છે. વેઇટ કરજો, ચોથું ચેપ્ટર આવી જશે ફરીથી, મતલબ કે ઓલ્ડ સિલેબસનું ચોથું અને નવા સિલેબસનું ત્રીજું. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડીએસ નો ક્વેશ્ચન પૂછ્યો છે. યાદ હશે તમને આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન આપણે આ એક્ઝામની અંદર પણ લગભગ બોર્ડની અંદર પણ આપણને પૂછવામાં આવ્યો છે કે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડીએસ, તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતો આઈયુડીએસ કયો છે? તો જવાબ આપવાનો છે કે ભાઈ કયો છે? તો LNG 20.